લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના આંબેડકર ચોક ખાતે દુષ્કર્મના આરોપીને કડક સજા આપવાની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ. દાહોદની ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ અને હત્યાના બનાવને વખોડી કાઢવામાં આવ્યો. ધાંગ્રધા તાલુકાના રાવળિયાવદર ગામની 5 વર્ષની દીકરી પર દુષ્કર્મના આરોપીને પણ કડક સજા આપવાની માંગ કરાઈ. ભોગ બનનાર દીકરીઓના ન્યાય માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સહિત વિદ્યાર્થીનીઓ અને શહેરીજનો કેન્ડલ માર્ચમાં જોડાયા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર શહેરની અંદર પૂજ્ય બાબા સાહેબની પ્રતિમા પાસે દાહોદની 5 વર્ષની દીકરી અને સુરેન્દ્રનગર જિલ્લાના રાવળિયાવદરની 5 વર્ષની દીકરી સાથે જે જઘન્ય રીતે બળાત્કારની ઘટના ઘટી છે એના વિરુદ્ધમાં આજે વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ દ્વારા આજે મીણબત્તી પ્રગટાવી અને ગુજરાતની ભાજપ સરકારને જાગૃત કરવા અને એને ગંભીર ચેતવણી આપવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યારે પશ્ચિમ બંગાળની અંદર કોઈ ઘટના ઘટે ત્યારે ગુજરાતના ભાજપના નેતાઓ અહીં મીણબત્તીઓ લઈને નીકળી જાય છે, પરંતુ ગુજરાતની દીકરી સાથે જ્યારે જઘન્ય અપરાધ થાય, નાની 5 વર્ષની બાળકી સાથે જ્યારે આવી અઘટિત ઘટના ઘટે, એની સાથે બળાત્કારની ઘટના ઘટે, ત્યારે એ લોકો એક પણ શબ્દ બોલતા નથી. કારણ કે બળાત્કારી એમના કનેક્શન વાળો હોય છે. ક્યાંક એવું કહેવાય છે કે બળાત્કારી જે આચાર્ય હતો એનું કનેક્શન ક્યાંક RSS સાથે નીકળ્યું છે, ક્યાંક વિશ્વ હિન્દુ પરિષદ સાથે નીકળ્યું છે. માટે એને બચાવવાની ચેષ્ટા કરવામાં આવે. આવી આ સરકારને વહેલામાં વહેલી તકે તિલાંજલિ આપવાની જરૂર છે. આજે હું સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ ધારાસભ્યો, ભાજપના બધા જ પ્રતિનિધિઓને ખુલ્લી ચેલેન્જ મારું છું કે ક્યાં ગઈ તમારી માનવતા? આજે સુરેન્દ્રનગરની એક દીકરી સાથે, 5 વર્ષની માસૂમ દીકરી સાથે જે બળાત્કારની ઘટના ઘટી છે, ત્યારે તમે લોકો એક શબ્દ પણ બોલતા નથી. તમારી આ દોગલી નીતિ, તમારા બે મોઢાની વાતો ગુજરાતની જનતા આજે જોઈ રહી છે. તમારી પાસે કોઈ જ અપેક્ષા નથી.